સારું મંદિરમાં જઈને દર્શન કરતા આવું અને કોમે ચાલુ છે કે કોમે જોતા આવું શું કોમ કરું છું નહીં કરતા હું કરું છું બેહર્યા છે હું કરું છું એ જોતા આવું. સારું ધારે સર આતો નહીં એમ તો. અલે છગન નકોમાં શું કરું છું ભાઈ? કોઈ ના હું કરું બે મોબાઈલ ફેંકતો હતો. લે દર્શન કરીને આવ્યો? દર્શન તો કરીને આવ્યો હું તો. મારા હંગાતી હેડ કે દર્શન એ કરતા પેલું કોમ છે જોતા એ કોમ કરશું તે બોમ બોમ જોઈને આવ્યો લેડો પણ જોઈને આવ્યો. અને આ બધા ગેટ ને બેઠું કા બંધ રાખ્યા છે? પેલો કૂતરો પેયો છે અંદર. પેલો કૂતરો શું આવું? કૂતરો ને આટો કૂતરો ક્યાં કા હું પેલો ઈમાં પેલો હું કહેવાનું ગેટ બેઠ હા ના તો બંધ કરો આ બંધ કરી દેવા પડે સારી કરી દે. ચલો તાર કૂતરો બગાડો કરે છે સારું અંદર. પેલા કોમ કરે છે એ જોઈએ કોમ સારું કમ્પ્લીટ કરે છે કે નહીં કરતા? કમ્પ્લીટ કરતા હતા બધું આમ પોરું કરતા હતા મેલ્યો પોરું કરતા હતા એમ? હોવ સારું હેડો. હા કોમ તો ચાલુ છે સારું. હો કોમ તો ભૂક્કા કાઢે એવું કરે છે તાણે એક ટ્રેક્ટર નાખ્યું તરત હાલ બધું જોયું તો ખાલી થઈ ગયું તરત ને તરત ખાલી ભારત ના ઓન ધ સ્પોટ ખાલી કે હારા મજૂર છે આપણે એક કોમ હોય કે તો બોલાવ્યું આ મજૂર. હા હા ફાઈનલ હા આપણે બોલાવ્યું કોમ તો સારું કર સારું. હો જોરદાર કોમ તો ચાલુ છે બસ બસ આમ આપણે ઈ જઈને શું કર્યું કોમ તો સારું કર્યું છે ની જઈને કર્યું આપણે ના મળી નું કર્યું હોય કોઈ ના જોઈએ એમ કોમ સારું કરે ના કોમ તો સારું કર પછી આપણે દર્શન કરવા જવાનું છે જી. હા તે હેડો તાન દર્શન કરવા જઈએ. હા હા ચલો કેન મજા રહે ભગવાન નો દર્શન કરવામાં. એ ભગવાન સારું કરજો પેલા મારું સારું કહીને પછી બધું સારું કરજે. હે લક્ષ્મી નારાયણ ભગવાન હે ભગવાન આખી દુનિયાનું સારું કરજે. ચલો તાન જીએ બેહીએ મંદિરમાં થોડું બેહું એ પર બે ઉપર ભાઈ. હા અને આ નવરો બે છે નવરા ઓયું કરશે. અલે આ કાલે તો તું સેવો હતો હે હે કાલે તો તું સેવો હતો ને આજે તા સેવો થઈ ગયો. શું કરું પણ માં ટેન્શન માં બધું કરવાનું. અરે તને હેનું ટેન્શન છે યાર? એટલું સાજો છે પૈસા નહીં સેવો ફરતો તો ને આજે તો જો આ ભિખારીન જેવી હાલત કરી દીધી. બૈરુરી જતું રહ્યું બૈરુરી હંજતું રહ્યું. ટેન્શન હતું ત્યારે બે શું કરવાનું જોજે પેલો લુગરો છે નવો હતો કે બારી કૂટ્યો એવું છે એમ? આ ફાટેલો હતો તે પહેરીને હું લુગરો તો પહેરું પેલા નાગો થોડું હોય મારાથી. એટલે પણ આ બૈરું લવાય લેવા ને એટલે પણ હું કરું અને ભિખારી કરી જાય યાર. એક હતી એ ભિખારી કરીને બીજું બૈરું લાવે. બીજું બૈરું નસીબ હારું છે હારું. બે બૈરો છે તો એવા ઓમ બે આપણે હારું કા એક બૈરું તો આ રીતના ફરીએ છે પણ ઓનો આ જોવો તો ખરા વે તાર આ તો જો આ બધું શું છે એવું છે તો નવી ડિઝાઇન લાગે શર્ટ હતો પણ પેલું બીજું બૈરું લાવ્યો એમ નહીં કેતો એટલે એ તો રિહન જતું રહ્યું. પેલું નહીં કેતો એક તો ભિખારી કરી એક તો ભિખારી કરી જતું રહ્યું ને એક લે પાછું જતું રહ્યું. ભાઈ તને રાસ્તો જ નહીં આવડતો બૈરો એને ના આવ્યો. બે બૈરો મારી એક બૈરું તો રાખે છે. હું કરું કે હું કરવાનું છે ટેન્શન નું તારો અમે શું કરીએ કે તને કોઈ પ્રોત્સાહન કરો તો વળી હારું છે યાર કોઈ સમજાવ રિહન શર્ટ લઈ આવો ના તાર બૈરા પાસે અમે જતા રહીએ લેવા લેવા એ તો પોહાય જ કે યાર બે ચાર જણા ભેગા કરો ગોમ ના લઈ આવીએ બીજું. હા એ તો કહું છું પણ આ હેડી અરે એ તો તમે જે તન ખબર પડે હું તમારે હે એટલે કહું તો શું આ તો પેલું થોડું બગડી ગયું લાગે છે પણ ડારો નહીં એટલે લે નહીં ના જો વાહ હા એ તો સમજી આ તો ભાઈ ઓનો ખેલ છે. હા અત્યારે એવાય કે પૈસા હોય ને પૈસા એ નહીં તમારા કને હે એ નહીં એટલે એ હોત તો બધું આ ઉપેરી હોત મને લાગે છે રે મારું નામ નકોમો છે પણ નકોમો એ થઈ ગયો છે અને નવરા આપણને કરે એવું લાગે છે મને લાગે. ખરેખર ટેન્શન માં છું યાર આમ જાત નહીં આપણે શું કરીએ એમ કે છે લેડો ના હોય તો નદી કિનારે જઈએ થોડી વાર મગજ ફ્રેશ થાય. હા એટલે પેલા ઠંડા પવનમાં હોટ હા બરોબર છે હવ હવ આયો હવ તમે તૈયાર તો હું તૈયાર પણ આ કોક કરો કે હારા લુગરોનું તો જોરો જોરો પહેરીને આવ્યો છે બે આલુ લુગરું આલુ એક જો તીતમાં નાખો ભલે ચમ પંચવાલ દો લ્યો હા રેડી નાખો હાલ લાહેર પંચવાલ નાખો સટુ પર હું એવાન જેમ બંધી ગાલો હા બંધી તો બંધી કેવું લાગે અલે આ તો મસ્ત છે હાલ લેડો જી ઓમ નદી બાજુ ભીખ માંગવા આ કેટલા ને તાર જેવો કરી દે મને લાગે તું ના કરું લે આ તો માં ટાઈમ પાસ કરવા આવ્યો
તું હોય હું ટાઈમ પાસ કરજો વડા પા બે તીના જેવું તે મારા હંગાથ હેડ હું તો વાતો કરવા આવ્યો હતો. હું કહું છું જય તું કરવા આવ્યો છે? વાતો કરવા. થોડું જોરથી બોલ વાતો કરવા આવ્યો હતો. પણ હું વાતો કરવા આવ્યો કરવા છું? આવ્યો યાર એમ તો હું વાતો કરવા આવ્યો કોણ કે છે તે કોણ ના કે છે ને એવી વાત કરવા આવ્યો. છું? ભાઈ આ કોણ ના ખેસવાનું તારા આ પૂછું કરે તો કેવું થાય હા યાર? હા વાત સાચી છે. હે એમ ચાલે? શું કરીએ મારે થોડું બગડી ગયું છે તે પછી આટલું બધું એટલે ફટાકા પૂરીને હારું મગજ લાગે પ્રેસ છે? કરું છું. બૈરું ના જીવન ભિખારી થઈ જેવું લાગે છે? હી દોત પારસ દુઃખ છે એટલું હોય તાણ દુઃખ કેટલું હોય હોય મોણસ ને, ચલો લેડો તું ના હોય. આ કેસલો તો આજો કે? કેસલો જ છે. આજો હે તન મજાક આ ચંપલ જો આજો ભિખારી સાવ મન ચાલ યાર આ બધું લે હટજો કેસલો આ પણ પણ જો એ ભીખ અલે એ સગન ને આજો કેસલો આમ લાગે છે વાઈટ વાઈટ પહેરીને તમારે જેવું વાઈટ જબ્બામાં લાગે છે ને હે? હા હારું અલે આ હો હું એકલો જાઉં, પેલું બજારમાં યાર કરું. પેલા વિડીયોમાં નતો ગીત મારે કપડા મેચિંગ કરવા છે એવું લાગે છે હા, હા. હા ચલો હેડો દલડા ચલો. મેચિંગ ના કોણ તું એ તો બધા મંદરા મેચિંગ જ છે હેડો. હા. હા ચલો જીએ તન નદી બાજુ હા હા આમ જોવાની મજા આવી છે તમારો એ મૂડ ફ્રેશ તને ખા પરતે પાછી વ્યૂ બીમાં આ તો પેલું બી ખરી કરી ગયા નકર હું તો ભણેલો છું ભણેલો છે હા ને ઓહો વાત સાચી છે યાર ભણેલો છું હું તો હા મજા આવ અલે કરશે ને ઓય એવું કરશું તું એટલે ઘેરથી કંટાળી આવ્યો હું તો હે ઘેરથી વાય 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 લે આ બધા અમે આ બધા કંટાળેલા જ ભેગા કરીએ એટલે ઓય ઓય તો આય લે હેડ કે લે હું તો હે નદીમાં પડીને મરી જઉં છું નદીમ પડી મળી જવું હઉ. અલે આ સોરું બે હંગા છો થોડી શરમ કર એનો હું કંટાળો તો એનો કંટાળો છે તારે અને રોજ રોજ ધંધા પર ના જોઉં મજૂરી ના જોઉં એટલે ઘરમાં કે ખાવાના પૈસા જોવું આમ જોવું નહીં તેમ જોવું નહીં બધું કહેતા તે હું તો હાથ તો નદી પડીને મરી જ અલે જઉં એ કરશે નો પર પડીને મરી જાય પણ આ મજૂરી તો જવું પડે કે ઘેર કોમ તો જાઉં જ પડે. અલ્યા જોર આવે છે મને તો જોર આવે છે બધું જોર આવે છે. મારી માની છોકરી એટલું જોર આવે છે કે હા. આ તડકો પડતો હોય પેલું આમ થાય ને આમ થાય ને એવું બધું છે એટલે એવું છે એમ કે હા હાલે હેડ આ બધા કંટાળેલા હોય ને ઘેર થી કાઢી મેળેલા હોય ને એવા બધા જ ભેગા કરું છે પ્રો મેક્સ નો હું કહેતો તો હા ઘઉં કે કતે 700 રૂપિયા ઉછીના હાલશો ઓંધવા દે હોય ઓંધવા દે હોય કયા થઈ જજો ઓંધવા દે હોય સમ લે તું આ તો એક કરશન બે યજા પાછો તો બેસો. કોક ઘરમાં આલુ કે તું તો માગીશ છે એટલા ડાયરેક્ટ 700 રૂપિયા ઉછીના હાલશો આ જોજે ઓન ના કરતા વાલે આ જો આ સેવા માણસ લઈને ફરીએ છે માટે પૈસા આજે બધા હવે કે તૈયાર હું એલું ગળ્યા બધા એ વાત બોલો છો તમે હેવી ડિઝાઇન. જે મળે લેડો નદીમાં તમારે દુઃખ દૂર કરવું હોય તો નદીમાં હેડો એટલે પડીને મરી જઉં હા તે નદીમાં જ ફેંકી દેવાના છે તમને હેડો 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 આપણે બધા મિક્સ થવાનું. હા આ બધું મિક્સ જવાનું હા હું તો ગોઠિયો છું ગોઠિયો ગોઠિયા ગોઠિયા જેવો છું ગોઠિયા જો સિંગ મહિલાએ મારે બારે જ નહીં કે ના એ તો નથી મારે બાપડી તો હારી હું કહું છું, હા. તારા 700 રૂપિયા લેવા હતા ઓહો. મોબાઈલ દો બોલ 700 હમ. પૂરા ગણી હા બે 500 સો બે 500 ની એક હા. 500 ની હા. અને બે 100 ની હાલ દો બે બોલ. હોન એક 500 બેહવાની 500 હા હમ. તો બધી હોવાની હોય તો આ તો થપ્પો ના દેખાય મોટો થપ્પો હોય તો સારું લાગે કે આટલું બધું પણ લાગે હાલ હજી અમે મંદિરમાં જઈને આયા. યાર મજૂરી ચાલુ છે કોમ એ ઓહ. કોમ કરવું પડે હા 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 કરે લે કોમ કરજી લે લે. કરે હમ. કરે સાચી કે છે પણ પાવડાથી તો મને જોર આવે છે એટલો તો રાત નહીં મને તો રાત છે મળે તો લે પાવડાથી જોર આવે હા આ જુઓ ગમે તે કોઈ તમને છે ને એ હા બાજુ હતા તે લાઈટ નથી જતી લીલે છે બાજુ પેલ બાજુ હતા તે આપણે હા ઓય લાઈટ આવી ગઈ ને કિનારા પર આયા એટલે આ તો લાઈટ કિનારા પર જો મજવારું છે બધું. નદી કેવી લાગે છે જુઓ તમે બધું કેવું ગવાર જેવું લાગે છે ને? જેવું. જબરું જબરું ઉભી છે. ઊંઘી હું છે? કહેતો તો હા ઊંડું પોણી શી મકાશે મારે પડીને મારું ઉત્સાહ અલે આ ઊંડી પાણી ની જો અહીંયા બે હવાનો પગથિયો બનાવ્યો છે. કરતા પગથિયો? આવડે તો હું ઓય બેહો. લઈ લે પાછો તારે. ઓય બેહો 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 હું મરતા હું અલે આ અહીંથી જોવા માટે આ સ્પેશિયલ પગથિયો બનાવ્યો મરતા હું જોવા માટે બે જો વાતાવરણ જોઈએ મૂડ ફ્રેશ કરો બે બે ઓય તો બધું લીલું લીલું છે ઉપર જોવા. મને ઘરમાં વચ્ચે ખાવા નહીં મળે હે અરે કરીએ છે તું બે એક બે હોય બે બે કોઈ ખાવાના ખાવા નહીં આવે મળે. અરે ખાવાના મળે તો કરીએ. ઘરમાં 11 વાગે ઘેર જવું પડશે આજે કરશન ને ખાવાના મળે એવું જ કરવાનું છે કરું છું. સમ સમજ્યા નહીં કરતો. ઓયથી ઊંચું કઈ નાખ દો પોણીમાં એટલે માર પાસે પૈસા નહીં મારે તો ખાવું પડે કે તને નાખ દઈએ હું કેન આવ્યો છું હે હા ખવડાવવાનું બધું ના બધું અરે યાર લઈ આલે હું તને શું કહું છું માથું નો ટેન્શન. એનું કા લઈને આવ્યો તો તે મારા હંગાતી મારે નદી જોવા જવું હતું યાર એકલા લાગતી હતી બીક
તું તો લે એકલા લાગતી હતી બીક કરશન એટલે હું કીધું તમને લેતા આવું પણ એક તો કોમ સારું કર્યું છે મુએ ડેન્ગ્યુ કરે છે ડેન્ગ્યુ હા હું ભલે નકોમ હોય આ દેખો કે તે તમે તો આટલા ઘરડા છો તો એ બીક લાગે છે ગયરન બીક ના લાગે એમ કોને કીધું મારી છોકરી લાગતી છે લાકડી હાથમાં રાખવાની દફ લઈને આવે તો ભૂડું ફોડી નાખવાનું પણ ઘેરથી લાકડી હાલતો જ નહીં મને મારથી બીવું છે કરશન ઘેરથી બધો મારથી બીવું છે ઘેર બી હોય ને હવે પણ ખબર કરશન બીવાય છું આ લાકડી લઈને જાય હારું કોક માણસ ને માર દે માર દે તો એ વાત એમ બીવાય છે મગજ નો ફરેલો સાતો એ સગન ને મગજ નો ફરેલો નહીં હું તમને અહીંયા સમલાયો નહીં એટલે આમ મગજ માં થાબા રહેશે એમ. હા માથા ભાઈ હું કઉ છું હા. અહીંયા હું તમને શું કાલે આવ્યો ગુસ્સો આવે છે? ગમે તે કોઈ તમારા ઘરનું ટેન્શન હોય બહુ ટેન્શન માં રહેતા હોય એવું હોય ને ઈવન ઓયલા એકાંત માં જઈને નદી કિનારે બેહવાનું હા. એક પથરો લેવાનો આમ કરી નાખો પપ્પા એ નદી કિનારે ના બેહાર કારણ કે કોક જઈને લે આ તો કદાચ પરી બરી ગયું તો એટલે આ મગર હોભરો તો ખરા યાર હા એક પથરો આમ કરીને લેવાનો હા. ટપાક કરીને નાખવાનું હા. ટપાક એમ કરીને પર હા એટલે વિચારવાનું ખારું હું કોક તો ભૂલ કરીએ હા તાણ હારું આ રીતના થાય છે ટપાક બીજો આમ કઈ ટપાક નહીં પેલા આ બીજો પથ્થર લેવાનો હા. બીજો આમ કઈ નાખો ટપાક એમ ના મારી છોકરી હા. આમ કરીને આમ પથ્થરો નાખ્યો કે હા. એટલે વિચાર કે હારું હોજી તેલ લાયેલું પડશે હા. પાછો આમ કરી બીજો પથ્થરો નાખ્યો કે હમ. ના હો ને હાબુ લાયેલું પડશે એટલે મનમાં આવશે એટલે આપડે વગે વગે થતું જાય છે હા સમજો કે એટલે થોડી ઘણી આપડે સમજો ના તું થોડી ઘણી આપડે નદી કિનારે બેહીએ ને તો થોડું સારું રહે સૌંદર્ય કેવું હોય છે હું નદીનું તો ભણેલો છું 22મું ભણેલો છું બધી ખબર પડે બાવીસ. 22મું એવું હોય. એટલે કરશન 22 કોણ 12 જૂના 24 એટલે 2 વર્ષ બાકી છે ભણવા પછી હું મિલિટરી બની જઈશ હા. એવું છે મિલિટરી બનવાનું ઇલેક્ટ્રિક બની જાય મિલિટરી કે મિલિટરી હું સમજ મિલિટરી. ટ્રી ટ્રી મિરર ટ્રી અમારી ઇંગ્લિશમાં મિલિટરી કહેવાય આર્મી વન મેન આર્મી કે આર્મી આર્મી શું કહેવાય આર્મી માં જવાનું છો નહીં આ તો ઘીનો ભરેલો છે ને પાછો ઓલે આ તો કરશન તો પેલો છે ઘીનો ભરેલો ઘી નો ભરેલો આમાં 2 વર્ષ ખોટ ઓ ઓ તમારું તો એક બંદૂક મારે ને પણ તાર બંદૂક ના લાયક અમે રહી હતી એટલામાં તો હું ખબર ભગવાન લઈ લેતો લઈ લે તો હમ? હે બરોબર, તો આપણે હી કાઢવા લઈને આવ્યા છે આ તો આપણને જ મારવાની વાતો કરે સારો ઓલા મારે કરશન તો હા ગદ્દાર છે આ. મારે એવું ઓળખ્યું 700 રૂપિયા લેવાના તો સારું કરી હતી વાત કરી હમ. હું કહેતો હતો 10 નું બંડલ કરી આલજો એટલે તું વધારે દેખાય આટલું મોટું 10 નું પણ મને એક વાત કરતું અહીંયા લઈને આવ્યો અહીંયા બેહાર્યો તો અને નદી કિનારે કેવું લાગ્યું એ કે હું થોડો ફ્રેશ થયો સમજો ઘેર જઈને હું કમ્પ્લીટ સારી રીતે રહેવાનું છું હમ. અને ખાવા શિકાર હાલ અને એક બીજી વાત કરું હમ. કદી ઘેર રહી ઝઘડો તો થાય હમ. પણ કદી મરવાના કે અવિસારો ના લાવવાના હોય મગજમાં ભાઈ 2 વાહન છે તે ખખડું હા બે વાહન છે તે ખખર જો મરવાનો વિચાર કદી જીવનમાં લાવવાનો નહીં એ તો આપણે મરવાનું લખેલો હોય કે તો અમે મરી જ જવાના છે અને મરી જઈએ એટલે આવડી મોટી મોટી બુંગીઓ આવે લાકડો છે ને હવે નાક ઉપર મિલે કોણ ઉપર મિલે પછી દિવાળી સપેલ બળી જઈએ હમ. શું કરવા એ- નહીં મરવું બાપ હા અને બીજાને હે કા હી ખાલો એવી બીજાને કોણ થાય એવાનું? આ બચ્ચન કોણ કહે કોણ વાત થાય સાચી છે. કરવાનું? એ તો થાય હવે આ નકોમાં ભાઈ કીધું છે આપણને લુગડા લેવાનું કાર્તિક ટના ટન થઈને ચશ્મા બસમા અલ્યા કરશન આ તો યાર તું એ 700 માગીને પાછળ પડ્યો આ એમ લુગડો માટે પાછળ પડ્યો હું તો તમને હી ખાલવા લઈને આવ્યો તો એ હી ખાલવા એકાંતમાં કે ગમે તે જગ્યાએ જઈએ અને ઘેર બૈરા હંગાતી લડેથી હોય તો મગજમાં ગુસ્સો ના રાખવાનો એટલે પણ તમે મને લઈ આલો તો કાલથી હું એ તમારે જેવું દોરો દોરો થઈ જાવ કે યાર ટના ટન ના મુની તને તો લિયા રાખતા જ નહીં આવડતું ભાઈ મુની લિયા પણ માર એટલે બધું તો બધું છોડી દીધું યાર કર્નાટક ખાતે વળી થોડી આ નકોમાં ભેગો થયો હમ તે વળી સોલ્વ થઈ ગયો છે સોલ્વ થઈ ગયું પ્રોબ્લેમ હો. હા તો હું એમ જ કહું તારે લુગડોનું થાય લ્યા ટેન્શન ના લેવાનું તાર બૈરું લઈ આવીએ ના હોય તો પછી હે હા પછી આપણે જઈ ભેગા હા થઈને. એને હાલ ના વધે કે યાર એને ખબર પડે જ થોડી હા ઓમ આવું ના ફરવાનું આમ ટણા ટન થઈને ફર કાલથી કીધું ને તમે લુગડા હા લઈ આવવાનું. કાલથી લુગડો લઈ આલે બધું કરે પણ આમ છે ને મજૂરી કરજે થોડી એ હા, મજૂરી તો કરું છું મજૂરી કરજે કોમે છે ને રોજ તો તારે ટણા ટન થઈને ફર ને પછી તારે બૈરી જો હોમાંથી અમે ઓમ ઓમ દોરી ના હા જો તું ખાલી હે અને આવો અને પાછું પાવડો પકડતા જોરાવે છે ઉમન તો નહીં આવતું હા ઈ નહીં ખવાર દેખ્યું આપણે હા હા થોડું જોઈ લો હડો બાકી તારે એ રોમા હા કાલે હારું હારું કોક પહેરવું તો પર હે હાશ વાહ અરે મારી છોકરી આ ખાડામાં પડી જાય ધફલીને તો હારું ભાઈ નદી બધી આહા નદી હારી શું નજારો છે ને કરશન, તરતા આવડતું તું મને પાછું બચાવ્યો તો તું કર્યું જ ના હા વારોનો નો હો ગયો છે કે સો ગયો છે તો ખબર જ પડતી નહીં મળી જાય તો હા તો ઘેર જઈને ધોઈ નાખું બરો બંડો ધોઈ નાખું આજ તો એ ડોહા હોય શું કરે છે
ચકુડી આયા ઓય બે હું આઈ તાન ભાઈ હું કરે છે બે યાર તાન કરશનભાઈ ઓ બુન મજામાં છો આવો ઓહો હો હો સાંનો દે રહ્યો લે તું હા હું તો સાન નોય આવ્યો છું હું લેવા આ નદી જોવા નદી જોઈએ તો થોડા વિચારો સુધરે આપડા આને શું જો તું એ એકાંતમાં બેહીએ ને તો જે વિચારો તું ખાવાના હો ફવાય પેલા કુવારોમાં આપણે જે કર્યું એલી તું ઓને પૂછ મુ સલાહ હાલવા આવ્યો તો તાન પછી જોવા આવ્યો તાન એ વખતે શું હતો કોમ ધંધા કરતો તું ને તારે ભલડો હોતે પણ કેવું લાગે તાન સારું લાગે છે સારું લાગે તાન અરે તારી તાન તારીફ કરે છે કે બૈરું બૈરું હોય તો આવું હા ના ના જાય તમારે આવડે છે તાને રાખતા વળી જો બૈરા તાન તમાર હોજ બૈરું પડે જતું શાકભાજી આલી પડે તેલ આલુ પડે હા હોડ ચાલી પડે બધું આ બધું પેલું ચાલુ કરતા ડીંચીક 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 એવું એ તો ચાલુ મારી હતી તમે એમ કે ના હું તો સો મારતી બધું જતું હું કઉ છું આ કરશન ને સલાહ આલી મુએ હા કે મેં કીધું જો અમે જે થયું એ થયું કંટાળા તો થોય થોડા એ બધું ટેન્શન ના લેવાનું આ તો આરો નદીમાં પરવા આવ્યો તો આયા કાણે તો રસ્તામાં તો અમાર તો નદીમાં હાય પડીને મરી જ કરશનભાઈ આવું કરવા દો આયા આસો રોઈ ઓને આસો રાને લઈને આયા બુન હું ફૂટો છું મારો કોમ ધંધો થતો નહીં કેળામાં દુખાય છે પાવડો હાથમાં અત્યારે લેવાય કેટલા કમ છે અત્યારે 62 વર્ષ છે મને આ તો રસ્તામાં આવતો તો તે આ પાછો નવરો મળ્યો હા. તે દે કાઈનો હાઈનો ઢારો જો કા અસા ફાટી લાગી ગોળા જેવો થઈ ગયો છે એ સલાહ આલી બૈરી તો જતરી કે મારી ને બૈરી જતી રહી છે એટલે તેવો થઈ ગયો છે હાય હાય બધું એ બીજી સલાહ બૈરી આલી. લઈ દે બીજી બૈરી લઈ 30 है અરે મોહબ્બત તો કરી હા. તું એ ચકુડી મારી વાત તો ભરતી જ નહીં ઓ સકા જો હું કેટલી ગઈ હતી હું કેટલો ગઈ રહ્યો છું તાન તો આ આપણે બેમ પ્રેમ છે હું તને હા, નો ચકુડી ચકુડી જ કહું છું તાન પણ હોબર ઈને ચિંતા હતી હા તમે કીધું લહેડ નદી કિનારે બેહીએ ને તો જો હું તને પેલા આપણે લગ્ન કર્યો કે સો જતા હતા આપણે બે નાની બહાન નદી એ બેહવાનું તાન. વિચારવાનું આમ કઈ પથરો નાખવાનું ને વિચારવાનું હા. ખાલી તો ખોટું હારું કરીએ હારું છીએ. હારું બાઈક ઉપર જતો તા હા બાઈક પર જતો હતા કે? તાન હા એટલે ઓને પણ મને નદી યાદ આવી ગઈ હા. મેં કીધું સમાધાન નદી પર જ થાય આપણે હા એ તે જ થાય એટલે ઓન લઈને આવ્યો અને હા. સમજાયા અને કરશન અમે ધ્યાન રાખજે પાછો તું હા ધોન રાખો કરશનભાઈ ધંધે અને ધંધો જો धंधा करे तो बोलो સુધરી ગયો બસ સુધરી ગયો. 5 જણોને કેવું હું માની ગયો તાન અને પછી નવરા તું એ યાર કંકા ના કરવા ધંધો જતું રહેવાનું કાલથી પાવડા લઈ લો ને તગારો લઈ લો હા, અને ના હોય તો નદીમાં રેતી પર વાંચો. કરો હા 100% કોમ ના મળે કોન્ટેક્ટ કરો મારો કરીએ ને હા આવો કોન્ટેક્ટ કરો તમે આ છગનનો કોમ તમને મળી જાય મળી જાય કે આ છગનભાઈ હારસ બાપરા ઈન તો કોમ હાલે એ તો કોન્ટેક્ટ આપડા કરીને આવું જ દોસ્તાર છે છે આના 200-300 રૂપિયા રોજ પડે છે તો મને તો વધુ નહીં હા મળી જાય તમને મલ હે ભગવાન કરે તો બધું મલ હે કોન્ટેક્ટ કરજો ના મળે તો લેહેડો તાને આપણે જીએ એમ હા ઉગાડે ઘેરે તું ખાવાનું બનાન મારતો ખાવાનું બનાવવાનું છે કે? તાન હા મોડું થઈ જાય. આ કરીને પછી જીએ. હા. અલે એ ઉભા રહો હા હું કહું છું પેલા હોભરો હા ક્યાં આમાં પેલા જેવા આપણે હેર્યા કરશે ને આમાં આપણે ઘર સંસારમાં પડ્યા વાત સાચી છે બે સોરોના બાપ થયા તાન સોરો એ પહેનાવા જેવરો થયો આ જો એ આ શું પહેનાવા જેવું થયું છે કે? આ એ પહેનાવા જેવું થયું છે. મારે સોરો ઘેર છે હા મારે સોરો પહેનાવાનો થયો અને એક સોરો તો પહેનાવી દીધું મેં ગમન સેટિંગ કરી દીધું ગમન કઈ પહેણાવી દીધું આમાં બૈરું આવતું જતું થઈ ગયું છે અમે દિવાળી પર કરી દઈએ ઓણું અને હું કઉ છું હવે વાપરી કે પાછું वान શું કીધું મેં? સાંભળ્યું? આપડે ક્યાં હવે એવું થાય છે હા કે આપડે હવે ઘર સંસારમાં પડ્યા હે એટલે બધું હવે આપણા રીતે આપણે યાર બે જણા હોય તો ટકાટકી બધું હેડ હે હેડ હે અને આપણા રીતે હવે આપણે ચાલવાનું છે સમજે હઉ, હઉ. આ બધું હેડ હે કે અને કાલથી પાવડા ને તગારો ને જે મજૂરી મળે એ મજૂરી કરજો મજૂરી કરો હા. જેવી મજૂરી લેડો તાન. તે મજૂરી લાકડો ફાળવાનો કે હેડું અમાર ઘેરે તું હા. ખાર બનાવ ના મળે ને તો ઓનો બકરો સાડા જત્ર હા હા એ આપણે મગર મગર આ બકરો બધું જ છે શું કીધું ભૂત છે બધું આમાં આપણે જઈએ શાંતિથી તાન. પણ હું કઉ છું તમે ધ્યાન રાખજો બે વાહન તો ઘરમાં ખખરે પણ એ બધું આપણે સમાધાન ઘરમાં જ કરવાનું હોય બહાર લઈને સમાધાન ના થાય એના કરતા ઘરમાં પૂરું કરી દેવાનું અને શાંતિથી જિંદગી જીવવાની અને તમારો ઘર સંસાર સારો ચાલે ચલો લેડો જીએ. ચાલો ચલો આવો હા